નમસ્કાર મિત્રો, શેરબજાર ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપની રોકાણકારોને એક શેર ઉપર 30 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। તો આ કઈ કંપની છે અને રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે આની ડિવિડન્ડની, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોશો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને 30 રૂપિયા ડિવિડન્ડનો ફાયદો મળે જો તમે આ શેરને રેકોર્ડ ડેટ સુધી હોલ્ડ કરી રાખો તો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ દેશની દિગ્ગજ ગોલ્ડ લોન કંપની મુથુટ ફાઇનાન્સે રોકાણકારોને 30 રૂપિયા પ્રતિ શેરનું વચગાળાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। તેનો અર્થ એ છે કે જેમની પાસે કંપનીના શેર છે તે દરેક શેર પર 30 રૂપિયા મળશે। આ કંપનીની ફેસ વેલ્યુના લગભગ 300% છે। આ પહેલા કંપનીએ વર્ષ 2025માં 25 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું। મુથુટ ફાઇનાન્સના શેરે રોકાણકારોને એક વર્ષમાં 77% રિટર્ન આપ્યું છે। એટલે કે કંપની છે મુથુટ ફાઇનાન્સ અને રોકાણકારોને 30 રૂપિયા પ્રતિ શેરનું ઇન્ટરિમ ડિવિડન્ડ કંપની આપવાની છે અને કંપનીના ફેસ વેલ્યુ પ્રમાણે 300% આ ડિવિડન્ડ થાય છે। વર્ષ 2025માં 25 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું રોકાણકારોને। કંપનીએ એક વર્ષમાં રોકાણકારોને 77%નું બમ્પર રિટર્ન પણ આપ્યું છે। ડિવિડન્ડ માટે 17 એપ્રિલ 2026ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે। તેનો અર્થ એ છે કે જે રોકાણકારો પાસે આ રેકોર્ડ ડેટ સુધી કંપનીના શેર હશે માત્ર તેઓ જ આ ડિવિડન્ડ માટે હકદાર ગણાશે। કંપનીએ કહ્યું કે 30 દિવસની અંદર ડિવિડન્ડની રકમ સીધી રોકાણકારોના ખાતામાં જમા થઈ જશે જેમના જોડે રેકોર્ડ ડેટના દિવસે શેર હશે તેમના। એટલે 17 એપ્રિલ 2026 રેકોર્ડ ડેટ કંપનીએ રાખી છે। કંપનીના નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો લગભગ 55% વધી 2656 કરોડ રૂપિયા પર પહોંચી ગયો હતો, જે ગયા વર્ષના સમાન ગાળામાં 1363 કરોડ રૂપિયા હતો। કંપનીની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 64%નો જોરદાર ઉછાળો આવ્યો, જે મજબૂત ઇન્કમ વોલ્યુમ અને ગોલ્ડ લોનની વધતી માંગને કંપનીની બેલેન્સ શીટને ઘણી તાકાત આપી છે। મુથુટ ફાઇનાન્સ હવે ઇન્સ્યોરન્સ કોર્પોરેટ એજન્સી બિઝનેસમાં પગ મૂકવા જઈ રહી છે। તેમના રેવન્યુ સોર્સને વધારવા અને વિવિધતા લાવવા માટે કંપનીએ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરશે। આ પગલું કંપનીને માત્ર ગોલ્ડ લોન સુધી મર્યાદિત ન રાખીને એક મલ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઇડરના રૂપમાં સ્થાપિત કરશે। કંપનીના શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં શેર બજારમાં મુથુટ ફાઇનાન્સનું પ્રદર્શન જોરદાર રહ્યું છે। તેણે એક વર્ષમાં જ આશરે 77%નું પ્રભાવશાળી વળતર આપ્યું છે। ગયા મહિનામાં શેરમાં 13%નો વધારો થયો। 10 એપ્રિલના રોજ ટ્રેડિંગમાં સત્રમાં મુથુટ ફાઇનાન્સના શેર 2.84% વધી 3573 રૂપિયા 90 પૈસા ઉપર બંધ થયા હતા। શેર 1.63 લાખ આશરે 1.43 લાખ કરોડના માર્કેટ કેપ સાથે કંપનીએ ગોલ્ડ લોન સેક્ટરમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી મુથુટ ફાઇનાન્સના શેર વિશે, જેમાં કંપનીએ જણાવ્યું કે રોકાણકારોને એક શેર ઉપર 30 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે અને આ ડિવિડન્ડ 17 એપ્રિલ 2026ના રોજ રોકાણકારોને મળશે। એટલે કે રેકોર્ડ ડેટ આની 17 એપ્રિલ 2026 છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી લો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો।